ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં 1 મહિના અગાઉ થયેલ અપહરણના ગુનામાં 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તારીખ 23 ઓક્ટોબર 2024ના રોજ રાત્રિના 10:30 વાગ્યાના સમયમાં વિક્ટોરિયા રોડ ઉપર હોર્ન વગાડવા બાબતે ઝઘડો થતાં કુલદીપભાઈ ગજ્જર નામના વ્યક્તિનું અપહરણ કરવામાં આવ્યું હતું. GJ04EJ 7299 નંબરની ક્રેટા કારમાં અપહરણ કરીને મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં નીલમબાગ પોલીસને 1 મહિના બાદ સફળતા મળી છે અને અપહરણ કરનાર સની કસોટિયા, તેનો ભાઈ તેમજ ઢીંગો પરમાર નામના 3 વ્યક્તિ પકડાયા છે. ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં સામાન્ય બાબતે ઉશ્કેરાઈ જઈને મારામારી તેમજ હત્યા અને અપહરણ કરવું સામાન્ય બાબત બની ગઈ છે. રિપોર્ટર શૈલેષ રાવળ, યશવી ગુજરાત ન્યૂઝ, ભાવનગર.